મિત્રો આપણે આજે આગળ વધશું અને મારી ચેનલ ઉગમ સર અને ધ લિટલ રિયા છે તો આને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો. અને આપણે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી એવો ટોપિક ચોકડી ગુણાકાર કઈ રીતે કરશું આપણે એ આજે શીખવાના છીએ. મેથ્સ અને રિઝનિંગમાં બંનેમાં કામ લાગતો આ ટોપિક છે. તો અહીંયા આવશે મેથ્સ. ખૂબ જ મોસ્ટ ટાઈમપી ટોપિક મિત્રો. ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકાર જોઈએ કઈ રીતે આપણે યાદ તમને રહે એ રીતે આપણે શીખવાના છીએ સરળ રીતે. પહેલાં જોઈએ કે 1/2 પ્લસ 1/3 હોય તો કઈ રીતે આવે ચોકડી. પહેલાં જો ચોકડી ગુણાકાર જોઈએ, ચોકડી કરું હું પહેલાં આવી રીતે આમ ગુણાકાર, પછી આમ ગુણાકાર, પછી આમ ગુણાકાર. જોઈએ 3 એકા 3 પ્લસના પ્લસ 2 એકા 2, 2 છેદનો ગુણાકાર 3 દુ 6. તો કેટલો જવાબ આવે? 3 ને 2 5, 6 ના 6. જવાબ કેટલો આવ્યો? 5/6. અહીંયા અંશછેદ ઉડતા નથી. ચોકડી ગુણાકાર નામ જ શું છે? ચોકડી ગુણાકાર. આમ ગુણાકાર, પછી આમ ગુણાકાર, પછી આમ ગુણાકાર. કઈ રીતે? આમ આમ અને આમ. આ રીતે આપણે યાદ રાખવાનું છે કે 3 એકા 3 પ્લસ પ્લસ 2 એકા 2 છેદનો ગુણાકાર 3 દુ 6. ઉપર સરવાળો 3માં 2 ઉમેરી તો 5/6/6. પછી આગળ જોઈએ બીજો દાખલો કે 1/2 માઇનસ 1/4 હોય તો અહીંયા પ્લસ હતા, આપણે માઇનસ લીધા. ચોકડી ગુણાકાર આમ ને આમ, પછી આમ. 4 એકા 4 માઇનસ માઇનસ 2 એકા 2, 4 દુ 8 છેદનો ગુણાકાર. 4માંથી 2 કાઢીએ તો કેટલા વધે? 2 અને 8 ના 8. અહીંયા જો અંશછેદ ઉડતા નહોતા, અહીંયા ઉડે. 2 ચોક 8 તો અહીંયા કેટલા? 4. આ 2 ઉડી ગયા. ઉપર અંશમાં 1 વધે. ખાસ ભૂલતા નહીં, ઉપર 0 મૂકતા નહીં, ઉપર 1 જ વધે એટલે 1/4 આવે. 1/4. પછી જોઈએ ત્રીજો દાખલો 1/4 પ્લસ 1/5 તો કઈ રીતે આવશે? ચોકડી ગુણાકાર. ચોકડી કરી પછી ગુણાકાર કરી 5 એકા 5 આમ આમ અને આમ. 5 એકા 5 પ્લસ પ્લસ 4 એકા 4 છેદનો ગુણાકાર 5 ચોક 20. 5 ને 4 કેટલા થાય? 9. 20 ના 20. અહીંયા અંશછેદ ઉડશે. 2 એક જ ઘડિયામાં આવવા જોઈએ તો જ અંશછેદ ઉડે, અથવા 2 એકી સંખ્યા હોય કાં બેકી સંખ્યા હોય 2 તો ઉડે. 2 એટલે કે અડધા અડધા થતા હોય તો ઉડે. ઉપર અડધા નીચે અડધા. ઉપર અલગ એકી હોય નીચે બેકી હોય તો બરાબર. જો અહીંયા એકી સંખ્યા ઉપર નીચે બેકી છે તો ઉડતા નથી. આ 3ના ઘડિયામાં 20 3ના ઘડિયામાં આવતા નથી. તો આ જવાબ આપણો રેડી. આટલું કરવાનું છે. પછી આપણે ભાગાકાર કરી તો પોઈન્ટમાં, પણ આપણે અત્યારે પોઈન્ટમાં લાવવાનો નથી. હવે જોઈએ કે 1/3 માઇનસ 1/5 ચોકડી ગુણાકાર. આમ ગુણાકાર આમ અને આમ ગુણાકાર. 5 એકા 5 માઇનસ માઇનસ 3 એકા 3, 5 તેરી 15. 5માંથી 3 કાઢી કેટલા વધે? 2. 5માંથી 3 2 તો નીચે આવશે 15. અહીંયા ઉડે નહીં, ઉપર બેકી નીચે એકી. એકે ઘડિયામાં આવતા નથી. 2 એક જ ઘડિયામાં આવવા જોઈએ તો અંશછેદ ઉડે. ઉપર અંશ કહેવાય, નીચે છેદ કહેવાય. 2/15. હવે જ પાંચમો દાખલો જોઈએ મિત્રો કે 1/7 માઇનસ 1/4 ચોકડી ગુણાકાર. આમ આમ પછી આમ ગુણાકાર. 4 એકા 4 માઇનસ 7 એકા 7 છેદનો ગુણાકાર 7 ચોક 28. તો 4માંથી નાનામાંથી મોટું બાદ થાય ત્યારે જવાબ આવે માઇનસ. 4માંથી 7 કાઢી માઇનસ 3. 28 ના 28. 3ના ઘડિયામાં આવશે. 3 5 15, 3 6 18, 3 7 21, 3 7 21, 3 8 24, 3 9 27 તો આવતા નથી. આ જવાબ -3/28. પછી જોઈએ છઠ્ઠો દાખલો કે 1/5 માઇનસ 1/10 ચોકડી ગુણાકાર. આમ આમ પછી આમ.
છેદનો ગુણાકાર કરવાનો છે છેલ્લે 10 એકા 10 પહેલાં આમ ગુણાકાર કરો 10 એકા 10 માઇનસ તો માઇનસ 5 એકા 5 છેદનો ગુણાકાર 10 પંચું 50 તો 10માંથી 5 કાઢી તો કેટલા વધે 5 50ના નીચે 50 50ના નીચે 50 આવે તો જો અહીંયા છેદ ઉડશે 10 પંચું 50 એ નીચે 10 આવશે ઉપર 1 આવે એટલે જવાબ શું આવ્યો 1/10 1/10 આપણો જવાબ. 7મો દાખલો જોઈએ મિત્રો. 1/2 માઇનસ 1/6 એ બાદ બાકી ચોકડી ગુણાકાર આમ ગુણાકાર પછી આમ 6 એકા 6 2 એકા 2 છેદનો ગુણાકાર 6 દુ 12 6માંથી 2 તો કેટલા 4 છેદમાં 12 અહીં જો બેકી સંખ્યા એ તો અંશછેદ ઉડશે 4 તેરી 12 4 તેરી 12 તો ઉપર 1 વધે એટલે 1/3. પછી એક દાખલો જોઈએ 8મો 1/5 પ્લસ 1/20 અહીં ચોકડી ગુણાકાર આમ અને આમ 20 એકા 20 પ્લસના પ્લસ 5 એકા 5 છેદનો ગુણાકાર 20 પંચા 100 ઉપર કેટલા 20 ને 5 25 છેદમાં આવે 100 તો અહીંયા છેદ ઉડશે પછીના ઘડિયામાં 5ના ઘડિયામાં 2 આવે છે પછીના ઘડિયામાં 2 આવે છે 25 ચોક 100 ઉપર 1 તો વધ્યા કેટલા 1/4 આ આપણો જવાબ છે મિત્રો 1/4 ઉપર કેટલા વધ્યા 1 નીચે કેટલા વધ્યા 4 25 ચોક 100 પછીના ઘડિયામાં 100 આવે એટલા માટે આપણે જવાબ 1/4 આવશે. આ રીતે બધા ચોકડી ગુણાકાર તમને આટલા શીખવાડ્યા. ખૂબ જ ઉપયોગી ટૉપિક છે કે મેથ્સમાં લઈ લો, મેથ્સ ગણિતમાં લ્યો કે રિઝનિંગમાં લ્યો, આ ટૉપિક બહુ આઈએમપી છે. ચોકડી ગુણાકાર જો આપણે બધી રીતે શીખવાડો. અમુક જો નિશાની આવી કે નાનામાંથી મોટું બાદ થાય તો જવાબ આવે માઇનસ જ આવે. આપણે માઇનસની નિશાની પણ શીખવાડેલી જ છે. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે અને ખૂબ જ ગણિતમાં તો હંમેશા લખીને તૈયારી કરાય તો આપણને યાદ રહેશે. તો જો આપણે જેટલું ગણિત લખશો જેટલા ઘડિયા પાકા કરશો એટલું વધારે ગણિત આવડશે. ઘડિયા એ તમારે પાકા કરવા જ પડશે મિત્રો. ગણિત શીખવું હોય તો ઘડિયા વગર છૂટકો નથી. એટલા માટે મિત્રો આ તમને બેઝિક બધું ગણિત કરાવું છું તમને, અને આ તમને આવડવું જોઈએ. જેને નથી આવડતું એ આપણો વિડીયો જોઈને શીખી લે મિત્રો, એટલે કે તમને આવડી જાય. સરળ રીતે બધું શીખવાડેલું હોય. મિત્રો આપણે આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો. બાય બાય.